સાબરકાંઠાના ઈડરના વિષ્ણુ ગમાર નામના ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાની જુડોની રમતમાં ભાગીદાર બન્યો હતો। જોકે છેલ્લા 5 વર્ષની સતત પ્રેક્ટિસ અને મહેનતને પગલે આ વખતે રાજ્ય કક્ષાએ યોજાયેલી જુડો રમતમાં ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મેળવી છે। ઈડરની વર્ષો જૂની સરપ્રતાપ હાઈસ્કૂલના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવતા શાળા પરિવાર સહિત સાબરકાંઠા જિલ્લા માટે વધુ એક વખત ગૌરવની ક્ષણ સર્જાઈ છે। હું જુડો ગેમમાં છેલ્લા 5 વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યો છું। મારા કોચનું નામ ધવલ શ્રી સાવડા સાહેબ અને ટ્રેનરનું નામ રફીક લુહાર સાહેબ। હું નડિયાદ ખાતે જોયેલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હોસ્ટેલ છે, ત્યાં સ્ટેટની ટુર્નામેન્ટમાં જુડો રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે। ડીએલએસએસના 2 વિદ્યાર્થીઓ ભરવાડ મશરૂ અને ગમાર વિષ્ણુ, આ બંને વિદ્યાર્થીઓએ જુડો રમતની અંદર રાજ્ય કક્ષાએ એક વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ અને બીજા વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે। આ સંસ્થા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં હંમેશા અગ્રેસર રહી છે। વિદ્યાર્થીના સુસુપ્ત શક્તિઓ બહાર ખીલે એ પ્રકારના પ્રયત્નો હંમેશા રહ્યા છે। આ બંને વિદ્યાર્થીઓ હવે નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે।